આને લઈને મીનુભાઈ શું કહેશો? ખાસ તો ગુજરાતમાં જે પ્રકારની શિક્ષણ નીતિ છે આ નીતિને લઈને આપ શું કહેશો? અત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 32,000 જેટલી 32,000 આસપાસ પ્રાઇમરી સ્કૂલ્સ ગુજરાતમાં આવેલી છે. હમણાંનો હાલનો એક રિપોર્ટ હું વાંચતો હતો ત્યારે મને એવું ખ્યાલ આવ્યો કે લગભગ 1600 જેટલી શાળાઓ છે કે જ્યાં માત્ર એક શિક્ષક ઉપર જ ચાલે છે. પણ આપણે સાથે એ પણ જોવું જોઈએ કે આઈડિયલ સ્ટુડન્ટ ટીચર રેશિયો અથવા ટીચર સ્ટુડન્ટ રેશિયો 30:1 અથવા 1:30 નો હોવો જોઈએ. તો ઘણી બધી એવી સ્કૂલ્સ છે કે જેમાં સ્ટુડન્ટ્સ ઓછા છે, ત્યાં એક ટીચર છે તો કામ ચાલ્યું જ હશે. પણ અમુક એવી સ્કૂલ્સ છે કે જ્યાં સ્ટુડન્ટ્સની ઘણી બધી વસ્તી છે અને એને પહોંચી વળવા માટે શિક્ષકોનો સ્ટાફ અપૂરતો છે. તો આ અપૂરતો સ્ટાફ એ સૂચવે છે કે રેગ્યુલર ભરતી નથી થતી અથવા અમુક શિક્ષકો 150 જણા એવા અત્યારે આંકડો બહાર આવે છે કે તેઓ અત્યારે પોતાના સ્થાન ગ્રહણ નથી કરેલું, ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા કે ક્યાંક પોતાના શહેર બહાર જોવા મળે છે. અને છતાં પણ અમુક શિક્ષકો એવા છે કે જે પગાર ખાય છે. અમુક સ્કૂલ્સ એવી છે કે જ્યાં સફિશિયન્ટ વોશરૂમની હાઇજેનિક ફેસિલિટીઝ નથી. હું ખરેખર સરકારને બિરદાવવા ઈચ્છીશ કે મધ્યાહન ભોજન સ્કીમ છે એનું ખૂબ સારી રીતના અમલવારી થઈ રહી છે. આવી જ રીતના જો બીજા ડિપાર્ટમેન્ટમાં પણ અમલવારી થાય તો સ્ટુડન્ટનો ડ્રોપઆઉટ રેશિયો જે છે એ ઘણો આપણે કંટ્રોલમાં લઈ આવી શકીએ. ડ્રોપઆઉટ રેશિયો એટલે કે એક એવો રેશિયો કે અમુક લેવલ પછી વિદ્યાર્થીઓ શાળાએ નથી જતો. તમે જેમ જેમ હાયર એજ્યુકેશનમાં જાશો, 8માનો તમે રેશિયો જુઓ અને 10માનો જુઓ, 12માનો અને ગ્રેજ્યુએશનનો જુઓ, તો ધીમે ધીમે આ જે સ્ટુડન્ટ એનરોલ કરે છે હાયર સ્ટડીઝ માટે એ ઘટતા જાય છે. આના ઘણા કારણો છે. સોશિયો ઇકોનોમિક ફેક્ટર છે, ફેમિલીનું દબાણ છે, ક્યાંક એવી પરિસ્થિતિ આપણે નથી નિર્માણ કરી શક્યા કે સ્ટુડન્ટ આકર્ષાય અને શાળાએ જાય. આમાં વાલીઓ પણ એટલા જવાબદાર છે, સિસ્ટમ પણ એટલી જવાબદાર છે અને ભલે વિદ્યાર્થી બાળક હોય તો ક્યાંક એ પણ જવાબદાર છે. મહેન્દ્રભાઈ